કોકને આપણે સારી વસ્તુ કહીએ, સારી વસ્તુ આપીએ તો એને ગલગલિયા થાય. આવું સામાન્ય રીતે આપણે કહીએ છીએ. ખાસ કરીને રાજકીય રીતે આ શબ્દ બહુ બધો વપરાય છે ને વગોવાયો પણ છે. કોઈ પક્ષ વચન આપે કે આવી રીતે આ મફત આપશું એટલે મતદારોને ગલગલિયા. કોઈ કાર્યકર્તાને પદ આપવામાં આવે, મંત્રી બનાવવામાં આવે તો એના પેટમાં ગલગલિયા. પણ આ ગલગલિયા છે શું એ તમને ખબર છે? આ બહુ જાણવા જેવી વાત છે કે ગલગલિયા શું છે. તમને તમને ખબર નહીં હોય કે હમણાં એક રિપોર્ટ આવ્યો કે છૂતે હી ગુદગુદી હોતી હૈ. ક્યું? તો એની પાછળ બહુ મજાનું સાયન્સ છે. ગલગલિયાને હિન્દીમાં ગુદગુદી કહે છે ને અંગ્રેજીમાં ટિકલિંગ કહે છે. અને તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ગલગલિયા બે પ્રકારના હોય છે? બોલો. એક પ્રકાર છે નિસ્મેસિસ. એટલે આ કેવા ગલગલિયા? તો કે હળવો સ્પર્શ તમને કરવામાં આવે, જેમ કે પીછું તમારા પગના તળિયે કે ગાલે કે હાથ ઉપર ફેરવે, જેનાથી તમને સામાન્ય આમ જરા ખંજવાળ સામાન્ય કહેવાય ને એવું આવે, પછી હસવું આવવા માંડે. આ ગલગલિયાનો એક પ્રકાર છે. બીજા ગલગલિયા છે ને એનું નામ છે ગાર્ગાલેસિસ. જોરથી કરવામાં આવતા ગલગલિયા. એમ કે બગલમાં તમે આપણે ખબર છે ને બાળકોને બગલમાં આંગળીઓ ભરાવીને હસાવવાનો પ્રયત્ન કરીએ, પેટમાં કરીએ અથવા તો પગના તળિયે કરીએ અને માણસ છે ને હસવા લાગે. પણ આ ગલગલિયા આવે છે કેમ, આ હસવું આવે છે કેમ, એનું મજાનું વિજ્ઞાન છે, એ સમજવા જેવું છે. ગલગલિયા કરવાથી મગજનો એક ભાગ સક્રિય થાય છે, જે પીડા અને આનંદ બંનેને નિયંત્રણ કરે છે. અને એટલે જ ગલગલિયા કરીએ એટલે માણસને હસવું આવે છે. આ બહુ મજાની વાત છે અને આની સાથે ઘણું બધું સંકળાયેલું છે. મગજનું સોમેટો સેન્સરી કોર્ટેક્સ, બહુ અઘરો શબ્દ છે, સોમેટો સેન્સરી કોર્ટેક્સ, જે સ્પર્શને ઓળખે છે. મગજમાં એક આવો ખાસ ભાગ છે અને એના કારણે સ્પર્શ થવાથી તમને હસવું આવે છે. એટલે આ ગલગલિયા છે ને તમને ઘણીવાર તણાવમાં હો તો તમને રિલેક્સ કરી દે. પણ તમને જો કોઈ ઉપર વિશ્વાસ ન હો, તમે તણાવમાં હો અને અજાણ્યો માણસ તમને ગલગલિયા કરવાનો પ્રયત્ન કરે ને તો હસવું નથી આવતું સાહેબ. એટલે આનંદમાં હો, કોઈ અંગત વ્યક્તિ ગલગલિયા કરે તો હસવું વધારે આવે છે. અને કેટલાક અભ્યાસ તો એવા છે કે ગલગલિયાની સંવેદનશીલતા વારસાગત પણ હોઈ શકે છે. જો માતા પિતા ગલગલિયાનો પ્રતિભાવ વધારે આપતો હોય તેના બાળકોમાં આ ગુણ આવે છે. એટલે અને કેટલાક લોકો છે ને આમ બહુ પોતાને નિયંત્રણમાં રાખતા હોય છે. હવે એને તમે ગલગલિયા કરો ને તો એ હસે નહીં સાહેબ. આમે માણસો હસવાનું ભૂલી ગયા છે. એટલે તમે થાકેલા હો, ઊંઘમાં હો તો ગલગલિયાની બહુ અસર થતી નથી. પણ એક બહુ મજાની વાર્તા આની સાથે સંકળાયેલી છે, એની મારે વાત કરવી છે કે એક રાજા બહુ ક્રોધી, કોઈ એને હસાવી ન શકે. ઘણી વાર હાસ્ય કલાકારો કહેતા હોય ને આખો કાર્યક્રમ પૂરો થાય પણ કેટલાક હસે જ નહીં. તો રાજ્યના મોટા મોટા વિદ્વાનોને આવ્યા પણ રાજા ન હસે તે ન હસે, એકનો બે ન થાય. એમાં એક બાળક આવ્યું અને રાજાના પગને તળિયે પીછાથી ગલગલિયા કર્યા છે. અને રાજા પોતાનું હસવું રોકી ન શક્યો, ખડખડાટ હસવા લાગ્યો. વાત મુદ્દાની એ છે કે ગમે તેટલો શક્તિશાળી માણસ હોય પણ કુદરતે બનાવેલી શારીરિક સંવેદનાઓ આગળ એ લાચાર છે. હાસ્ય એ માનવનો સહજ સ્વભાવ છે. અને આ ગલગલિયાનો શું ઉપયોગ થતો એ પણ બહુ જાણવા જેવું છે. રોમન સામ્રાજ્યની આ વાત છે. રોમન સામ્રાજ્યમાં ગલગલિયાનો ઉપયોગ ટોર્ચર કરવા થતો. ટોર્ચર સાહેબ, તમને હેરાન પરેશાન કરી દેવા માટે. આવું ક્યારેય તમે નહીં સાંભળ્યું હોય. એમાં એમ કે છે કે ગુનેગાર હોય એના પગને તળિયે મીઠું લગાડી દે અને પછી બકરીને બોલાવવામાં આવે અને બકરીએ ચાઈટા કરે. શરૂઆતમાં તમને હસવું આવે સાહેબ, ગુનેગારને હસવું આવે,
પણ પછી સતત બકરી જીભથી ચાટ્યા કરે તો હસતા હસતા તમે એટલું હસવા મળે શ્વાસ લેવામાં તકલીફ થાય. એને ફેટલ ટિકલિંગ કહેવામાં આવે છે. એટલે ગલગલિયા હંમેશા મજા જ કરાવે, હસાવે જ એવું જરૂરી નથી. આ બહુ મહત્વની વાત છે. એટલે મતદારોને રીઝવવા પક્ષ મતદારોને ગલગલિયા કરી રહ્યો છે. આવા બધા આપણે સમીકરણો બધા સાંભળતા રહીએ છીએ, પણ આ ગલગલિયા બહુ મજાની વાત છે. અને ગલગલિયા એ એક પ્રકારની લાગણી છે અને એક પ્રકારની અપેક્ષાઓ પણ છે. માની લો કે તમે રાજકીય રીતે રૂપાલાનો વિવાદ થયો તો, પુરુષોત્તમ રૂપાલા રાજકોટના સાંસદ જે છે, ક્ષત્રિયો વિશેની ટિપ્પણીને એમાં કેટલાક લોકોને મનાવી લેવામાં આવ્યા તો એને ગલગલિયા કરવામાં આવ્યા એમ કહી શકાય. તમે જુઓ કે જાતિવાર વસ્તી ગણતરીની વાતો કરી અને અમુક લોકોને ખુશ કરી દેવામાં એ ગલગલિયા. ઘણા લોકો ઘણા રાજ્યોમાં વીજળી મફત ખેડૂતોને આપશું, પાણી વીજળીની અમુક યુનિટ સુધી બિલ તમને આવશે નહીં, મફત વીજળી, તો એ પછી મતદારોને ગલગલિયા. એટલે આ ગલગલિયાનું ગણિત છે ને બહુ જોરદાર છે. એ ઘરમાં પણ ચાલે છે, સમાજમાં પણ ચાલે છે, રાજકારણમાં પણ ચાલે છે ને રાષ્ટ્રમાં પણ ચાલે છે. પણ સૌથી મહત્વની ગલગલિયાની જે વાત છે ને એ છે કે આપણે ખુદને જાતે ગલગલિયા કરી શકતા નથી. આ બહુ મજાની વાત છે. એની માટે કોક હોવું જોઈએ તમારી સાથે. તમને જે જાણતા હોય, તમારું નજીકનું વ્યક્તિ હોય, તમારું ચાહતું વ્યક્તિત્વ હોય. કારણ કે આપણને ગલગલિયા કરીએ ને એટલે મગજ છે ને એ સચેત થઈ જાય, એ પહેલેથી સમજી જાય કે ખુદને સ્પર્શ કરવાના છે. એટલે હસવું નહીં આવે સાહેબ. એટલે બીજા કોક તમને પગના તળિયે, ગાલે, બગલમાં, પેટ ઉપર આંગળીઓથી ગલગલિયા કરે ને તો જ હસવું આવે. આ ગલગલિયા છે અને બહુ મજાની વાત છે. બાળકને હસાવવું હોય તો ગલગલિયા એ સૌથી સરળ સાધન છે. પણ ગલગલિયા કોણ કરે છે એના ઉપર હાસ્યનો, આનંદનો આધાર છે. આભાર. ફરીથી મળીશું.